નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સુસ્વાગતમ. સત્કર્મો અને સદ્ગુણોના માધ્યમ થકી એક નવી જીવનની શરૂઆત કરીએ એવા અથાગ પ્રયત્નો આ સ્કૂલ કિડ્સ ક્લાસના માધ્યમ થકી થઈ રહ્યા છે. ત્યારે ફરીથી એકવાર આજના આ ક્લાસમાં મારા નાના નાના તમામ બાળકો, દરેક ટબુરાઓને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ખુશ રહો, ખુશ રહો. અને સાથે પધારેલ દરેક મિત્રો, શિક્ષક ભાઈઓ બહેનો, તમામનો હું કિશોર પટેલ સ્કૂલ કિડ્સ ક્લાસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. પધારો. હોમવર્ક કરો છો ને બધા બાળકો? નહીં કરતા હોય તો કરજો. હા, અને દરેક ક્લાસ એટેન્ડ કરજો. ક્લાસની અંદર જે પણ બોધ, વાર્તા, પ્રશ્નો, હોમવર્ક આપવામાં આવે છે એને ફોલો કરજો, ધ્યાન આપજો અને કરજો. મને વિશ્વાસ છે કે આપણા ક્લાસની અંદર બધા જ છોકરાઓ હોમવર્ક કરતા હશે અને આશા રાખું છું કે સૌથી બેસ્ટ બાળક ભવિષ્યની અંદર બની રહે, એક આદર્શ નાગરિક બની રહે. ઠીક છે? ચાલો આજની વાર્તાની શરૂઆત કરીએ. આજની વાર્તા ભગવાન બૌદ્ધ એમના જીવનની એક છે. ભગવાન બુદ્ધના જીવન ચરિત્ર વિશેની વાત નથી, પણ ભગવાન બુદ્ધના જીવનનો એક પ્રસંગને મેં લીધો છે આ ક્લાસની અંદર, અને ખૂબ સરસ એ પ્રસંગ છે, મને બહુ જ ગમે છે. થોડો ઇમોશનલ છે, સેડ છે, પણ કંઈક શીખવે છે. તો એ પ્રસંગને આજે માણવાનો છે. એ પ્રસંગની શરૂઆત કરીએ, પણ એ પહેલા ભગવાન બુદ્ધ વિશેની થોડી એક નાની જાણકારી આપી દઉં, એમના વિશે પરિચય કરાવી દઉં. તો ભગવાન બુદ્ધ, એમનું નામ સિદ્ધાર્થ ગૌતમ હતું અને ઈસવીસન 563 એમનો જન્મ. સિદ્ધાર્થ ગૌતમના પિતાજીનું નામ રાજા શુદ્ધોધન હતું. રાજા શુદ્ધોધનના ઘરે સિદ્ધાર્થ ગૌતમે જન્મ લીધો હતો. એમની માતાનું નામ મહામાયા હતું. સિદ્ધાર્થ ગૌતમના જન્મના 7 દિવસ પછી જ પોતાની માતા મહામાયાનું અવસાન થાય છે. એટલે રાજા શુદ્ધોધનના બીજા પત્ની, બીજી રાણી, જે મહામાયાની સગી બેન હતી અને સિદ્ધાર્થ ગૌતમની માસી મહાપ્રજાપતિ ગૌતમીએ એમનો પાલન પોષણ કર્યું છે. સિદ્ધાર્થ ગૌતમનો જન્મ થયો હતો ત્યારે કોઈક સાધુએ, કોઈક ઋષિએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મોટો થઈને ભવિષ્યની અંદર કાં તો મહાન સમ્રાટ રાજા બનશે અથવા મહાન સત્ય પથ પ્રદર્શક બનશે. ભવિષ્યની અંદર સિદ્ધાર્થ ગૌતમ મહાન રાજા અને સમ્રાટ બનતા નથી, પણ એક સત્ય પથ પ્રદર્શક બને છે. યુવાનીમાં એમના લગ્ન થાય છે. સિદ્ધાર્થ ગૌતમની પત્નીનું નામ છે યશોધરા અને એમનો એક દીકરો થાય છે, એમનું નામ છે રાહુલ. અને 29 વર્ષે આ સિદ્ધાર્થ ગૌતમ પોતાના ગૃહસ્થનો ત્યાગ કરે છે. સંસારને દુઃખ અને મૃત્યુથી મુક્તિ આપવા માટે તથા સત્ય દિવ્ય જ્ઞાનની શોધમાં સિદ્ધાર્થ ગૌતમ રાત્રિના સમયે જ પોતાની પત્ની યશોધરા અને એકનો એક દીકરો રાહુલ તથા પરિવારજનોનો ત્યાગ કરે છે અને એમને છોડીને, ગૃહસ્થનો ત્યાગ કરીને વનની અંદર જંગલમાં જતા રહે છે. અને ત્યારબાદ સિદ્ધાર્થ ગૌતમ વર્ષો સુધી કઠોર સાધના કરે છે. વર્ષોની કઠોર સાધના પછી બિહાર પાસે આવેલું ગયા, ત્યાં એક બોધિ વૃક્ષને નીચે સિદ્ધાર્થ ગૌતમ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, સત્ય જ્ઞાનની પ્રાપ્તિ કરે છે અને સિદ્ધાર્થ ગૌતમમાંથી ભગવાન બુદ્ધ બને છે. તો આવા ભગવાન બુદ્ધની એક નાનો સરખો એક પ્રસંગ છે, બહુ સરસ પ્રસંગ છે, એને આપણે આ ક્લાસની અંદર રજૂ કરી રહ્યા છીએ. અને આપણા આજની આ પ્રસંગનું શીર્ષક છે મૃત્યુની દવા. કૃષા ગૌતમી નામની એક યુવતી છે,
એમની આ કથા છે. બહુ સરસ છે, મજા આવશે. નવા બાળકો આવ્યા છે, ફરીથી એકવાર કહી દઉં છું કે આપણા ક્લાસની અંદર 4 સ્ટેપ છે. પહેલા સ્ટેપની અંદર આપણી વાર્તા થશે, ત્યારબાદ વાર્તાનો બોધ શીખ, ત્યારબાદ પ્રશ્નોત્તરી વાર્તાની, અને ચોથું હોમવર્ક. આમ કરીને 4 સ્ટેપની અંદર ડિવાઈડ છે. ધ્યાન આપશો. ઠીક છે, તો શરૂઆત કરીએ. ભગવાન બુદ્ધના જમાનાનો આજનો આ પ્રસંગ છે. શ્રાવસ્તી નામે એક નગર હતું, અને આ નગરની અંદર કૃષા ગૌતમી નામની એક નાની સરખી છોકરી, એક કન્યા હતી. ગરીબ અને મધ્યમ પરિવારની અંદર જન્મ લે છે અને મોટી થાય છે. પણ આ કૃષા ગૌતમી કામ કરતા કરતા થાકી જતી. થોડું કામ કરે એટલે થાકી જાય, થોડું ચાલે એટલે થાકી જાય. એટલે એનું નામ બધા કૃષા ગૌતમી નામ પાડ્યું હતું. એકચ્યુઅલી એમનું નામ છે ગૌતમી, પણ કામ કરતા થાકી જવાને કારણે બધા એમને કૃષા ગૌતમી નામે પુકારતા હતા, બોલાવતા હતા. કૃષા ગૌતમી એટલે કે ગૌતમી નામની આ કન્યા ધીમે ધીમે કરીને મોટી થાય છે. મોટી થાય છે અને યુવાનીમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ ઘર પરિવાર દ્વારા કોઈક સારો મુહૂર્તિઓને શોધીને એ ગૌતમીના લગ્ન કરાવે છે. લગ્ન કરીને ગૌતમી પોતાના સાસરે જાય છે. સાસરે ગયા પછી ગૌતમીને ત્યાં આદર અને સત્કાર સાસરા તરફથી નહોતો મળતો નહીં હતો. એનું કારણ એ જ હતું કે ગૌતમી એક ગરીબ પરિવારની યુવતી હતી, અને ગરીબ પરિવારને કારણે, ગરીબાઈને કારણે સાસરાની અંદર એમનો જે સત્કાર, એમનો જે પ્રેમ આદર મળવો જોઈતો હતો, જે પ્રેમ મળવો જોઈએ, એ નહોતો મળતો હતો. ઠીક છે, પણ આ ગૌતમી નામની કન્યા બહુ સારી અને ડાઈ સંસ્કારી દીકરી જીવન વ્યતીત કરે છે પોતાના પતિ સાથે, અને સમય જતા એક પુત્રને જન્મ આપે છે. પુત્રને જન્મ મેળવ્યા પછી સાસરાની અંદર બધા જ વ્યક્તિઓ હવે ગૌતમીનો આદર અને સત્કાર કરવા લાગ્યા. એટલે ગૌતમીને આનંદ થાય છે કે મારા પુત્રના જન્મ પછી બધું સારું થઈ રહ્યું છે, અને મને સત્કાર મળી રહ્યો છે, મને પ્રેમ મળી રહ્યો છે સાસરા તરફથી. ખુશ છે, આનંદ મંગલ છે. પણ એ ખુશી, એ આનંદ કદાચ વિધાતાને પસંદ નહોતો, અને એ ગૌતમીનો દીકરો લગભગ 1-2 વર્ષનો થાય છે. ઘૂંટણ પર રમવા જેવો ઉંમર થાય છે, અને વિધાતા એમને લઈ લે છે. એકના એક દીકરાનું મૃત્યુ થઈ છે એટલે ગૌતમી કલ્પાંત કરે છે, રડે છે, રુદન કરે છે, અને કહે છે કે આ સાસરાની અંદર જ્યારે લગ્ન કરીને આવી ત્યારે મારો આદર અને સત્કાર થતો નહોતો. દીકરાના જન્મ પછી મારો આદર અને સત્કાર થઈ રહ્યો છે, અને હવે દીકરાનું મૃત્યુ થયું છે, તો આ દીકરાનું આ સાસરી પક્ષના લોકો ખબર નહીં શું કરશે. એટલે ગૌતમી પોતાનો નાનો શિશુ જે મૃત્યુને શરણમાં ગયું છે, એ બાળકને લઈને ગૌતમી ત્યાંથી ભાગી જાય છે નગરમાં, અને ખૂબ રડે છે, ખૂબ કલ્પાંત કરે છે. એકનો એક દીકરો છે, અને પહેલો દીકરો જ્યારે મૃત્યુના શરણમાં પહોંચ્યો છે ત્યારે કઈ માને દુઃખ નહીં થાય. ખૂબ રડે છે, અને એ દીકરાના દુઃખમાં પાગલ બની જાય છે, અને ઘર ઘર ફરે છે, અને બધાને કહેતી ફરે છે કે મારો દીકરાને કંઈક દવા આપો અને સારો કરો, મારા દીકરાને કંઈક દવા આપો અને સારો કરો. આમ કરીને બધા ઘરે જાય છે અને દવા માંગે છે દીકરા માટે. દીકરાને સારો કરવો છે. દીકરાના દુઃખમાં પાગલ બની ગઈ છે બિચારી. કેટલીક વ્યક્તિઓ નગરમાં, જે વ્યક્તિ હતી એ છોકરીને જોઈને બધા મશ્કરી કરતા હતા, હસી મજાક ઉડાવતા હતા કે દીકરો મર્યો છે તો એ મરેલા દીકરાને સારી કરવાની કંઈક દવા પણ હોય કે. પાગલ થઈ ગઈ છે, આમ કરીને લોકો એને મશ્કરી કરતા હતા.
ગૌતમી બધાના ઘરે જાય છે, પૂછે છે કે મારા દીકરા માટે કંઈક દવા આપો, એને સારો કરો. અને કેટલાક વ્યક્તિઓ એમની મશ્કરી કરતા હતા, હસી મજાક ઉડાવતા હતા. જીવનમાં આવું ક્યારે પણ નહીં કરવું, ક્યારે પણ નહીં કરવું. કોઈક વ્યક્તિ દુઃખમાં હોય, પીડિત હોય અને કલ્પાંત કરતી હોય ત્યારે એમની મજાક અને મશ્કરી નહીં કરવું જોઈએ. પાપ છે, સૌથી મોટો ગુનો છે, અધર્મ છે, અયોગ્ય છે. કેટલીક વ્યક્તિ હસી મજાક ઉડાવતી હતી ત્યારે એક સજ્જન વ્યક્તિ ત્યાંથી પાસ થતી હોય છે, ભલા માણસ ત્યાંથી પાસ થતા હોય છે. એમણે આ ગૌતમીને જુએ છે કે ગૌતમી એક મૃત દીકરાને પોતાની છાતી સાથે લગાવીને ઘરે ઘરે ફરી રહી છે અને દવા માંગી રહી છે, દીકરાને સારા કરવા માટેના પ્રયત્ન કરી રહી છે. અને એ દીકરીની, એ ગૌતમીની કોઈ ભૂલ નથી, એ યુવતીની કોઈ ભૂલ નથી. એ પોતાના એકના એક દીકરાના મૃત્યુના કારણે બિચારી દુઃખમાં પાગલ બની ગઈ છે. એ સમજે છે. એટલે એ ગૌતમીને પાસે જાય છે, એ સજ્જન, એ ભલી વ્યક્તિ, અને ગૌતમીને કહે છે કે માં, બાજુમાં એક આશ્રમ છે, એ આશ્રમની અંદર ભગવાન બુદ્ધ છે. આ તમારા દીકરાની દવા કદાચ એમની પાસે મળી રહેશે, તમે ત્યાં જાઓ, ભગવાન બુદ્ધ પાસે જાઓ. ત્યારે ગૌતમીને થોડી આશ્વાસન મળે છે કે મારા દીકરાની દવા કશ્યક તો છે. અને ગૌતમી તરત જ ભગવાન બુદ્ધના આશ્રમમાં, એ શિબિરમાં જાય છે. ભગવાન બુદ્ધ એક વૃક્ષની નીચે પલાઠી વાળીને બેઠા છે ધ્યાનમાં, અને કલ્પાંત કરતી, રુદન કરતી આ યુવતી ભગવાન બુદ્ધ પાસે પહોંચે છે. ભગવાન બુદ્ધ આંખો ખોલે છે તો એક યુવતી પોતાના મૃત બાળકને લઈને પોતાની સામે બેઠી છે, ઊભી છે. અને કરુણ કંઠે, હૃદય પણ ભરાઈ આવ્યું છે. ગૌતમી કહે છે કે મહારાજ, મારા પુત્રને દવા આપો, મારા પુત્રને સારો કરો. આમ ઘડી આવાજ ભગવાન બુદ્ધને ગૌતમી કહે છે, મારા પુત્રને સારો કરો. ભગવાન બુદ્ધ ધીર અને ગંભીર હતા. એમણે કહ્યું કે બેટા, તું યોગ્ય જગ્યાએ આવી છે, તારા દીકરાનો ઈલાજ કરીશ, હું દવા આપીશ, પણ એક કામ કરવાનું છે તારે. ગૌતમી કહે કે મારા દીકરા માટે, એમના જીવન માટે, એમના સારવાર માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. તમે કહો મહારાજ, કહો કહો કહો. અધીરી બની છે. કોઈક વ્યક્તિ મરતું હોય ત્યારે તણખલાનો પણ સહારો મળી જાય તો હોય ને, તો એમનામાં હિંમત આવી જાય. એવી હિંમત આ ગૌતમીની અંદર આવી જાય છે કે ભગવાને કહ્યું છે કે ઈલાજ છે, દવા છે, સારું થશે, એટલે મારો દીકરો ચોક્કસથી સારો થશે, એવી એક આશા બંધાય. એટલે કહે છે કે મહારાજ, તમે જે કહો તે તૈયાર છું. ભગવાન બુદ્ધ શાંત ચિત્તે કહે છે કે ત્યારે નગરમાં જવાનું છે, અને નગરમાં જઈને મુઠ્ઠીભર રાઈના દાણા લાવવાના છે. રાઈ આપણે વઘારમાં નાખીએ છીએ ને, દાળમાં, વઘારમાં, એ રાઈ, સરસો, એ રાઈના દાણા લાવવાના છે. ગૌતમી કહે છે કે મહારાજ, હું જરૂરથી લાવીશ, બધા જ ઘરે ફરીશ અને રાઈના દાણા હું ભેગા કરીશ અને લાવીશ, પણ મારા પુત્રને સારો કરો, એને દવા કરો, એને સારો કરો. હું જરૂર સારી કરીશ, દવા આપીશ, પણ રાઈના દાણા તું લઈ આવીશ તો હું જાઉં છું. ગૌતમી ઊભી થઈ છે, તૈયાર થાય છે પોતાના પુત્રને ત્યાં મૂકીને. ભગવાન બુદ્ધ કહે છે કે પણ એક શરત છે. તો કે કઈ શરત મહારાજ? શરત એ છે કે તારે રાઈના દાણા જે મુઠ્ઠીભર લાવવાના છે, એ રાઈના દાણા એવા જ ઘરથી લાવવાના છે જે ઘરની અંદર એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું ના હોય. એટલે કે
જે ઘરની અંદર એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં થયું હોય એવા ઘરમાંથી મુઠ્ઠીભર ખાલી રાઈના દાણા લાવવાના છે, એટલું લઈ આવો. તો કે હા મહારાજ, હું જાઉં છું, લઈ આવું છું. ઉતાવળ કરતી ભાગતી દોડતી એક કૃષા ગૌતમી જાય છે નગરની અંદર અને દરેક ઘરે જાય છે અને બાણું ખખડાવે છે. પહેલા ઘરે પહોંચે છે, બાણું ખખડાવે છે અને પૂછે છે કે ભગવાન બુદ્ધની આજ્ઞા છે અને એમણે મારી પાસે થોડા રાઈના દાણા મુઠ્ઠીભર માંગ્યા છે, તો તમે એ રાઈના દાણા આપવાની કૃપા કરશો, મને થોડા રાઈના દાણા આપશો. ઘરના જે પણ વ્યક્તિ હતા તો ભગવાન બુદ્ધની આજ્ઞા છે ને ભગવાન બુદ્ધ રાઈના દાણા માંગી રહ્યા છે, કોણ ના પાડે છે? લઈ જા ને બેન, લઈ જા. અને આમ કરીને પેલા ભાઈ પાછળથી રાઈના દાણા લેવા માટે જાય છે, ત્યારે ગૌતમી કહે છે કે ઊભા રહો. પહેલા મને એ કહો કે તમારા ઘરમાં કોઈક વ્યક્તિનું મૃત્યુ થયું છે? જો થયું હોય તો હું તમારા એ રાયના દાણાનો સ્વીકાર નહીં કરી શકું. અમારો આ નિયમ છે, શરત છે. ત્યારે પેલી ઘરની વ્યક્તિ કહે છે કે આ ગૌતમી, આ કયા પ્રકારની વાત કરે છે તું? અમારા ઘરમાં તો કેટલાય વ્યક્તિ મર્યા છે, એનો કોઈ હિસાબ કિતાબ નથી. ના, તો પછી હું નહીં લઈ શકું. મારે તો એવી જ ઘરના રાયના દાણા જોઈએ છે કે જે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નહીં થયું. ના, નહીં જોઈએ, માફ કરો. આગળ વધે છે, બીજા ઘરે જાય છે, પૂછે છે, એ જ વાત કરે છે કે રાયના દાણા આપો. ભગવાન બુદ્ધની આજ્ઞા છે, ભગવાન બુદ્ધનું નામ પડે છે એટલે દરેક વ્યક્તિ રાયના દાણા આપવા માટે ભંડારમાં જાય છે. પણ કૃષા ગૌતમી કહે છે કે જે ઘરની અંદર મૃત્યુ કોઈ પણ વ્યક્તિનું નહીં થયું હોય એવી વ્યક્તિના જ રાયના દાણા હું સ્વીકાર કરીશ, બાકી નહીં. તો કહે છે કે મારી માનું મૃત્યુ થયું છે, કોઈ કહે છે કે મારા પિતાશ્રીનું મૃત્યુ થયું છે. આગળના ઘરે જાય છે, બીજા ઘરે જાય છે, ત્રીજા ઘરે જાય છે. કોઈ કહે છે કે મારા દાદાનું મૃત્યુ થયું છે, કોઈ કહે છે કે મારા પુત્રનું મૃત્યુ થયું છે, કોઈ કહે છે કે મારી પત્નીનું મૃત્યુ થયું છે, કોઈ કહે છે કે મારા કાકાનું મૃત્યુ થયું છે. ઘર પરિવારમાં કોઈનું મૃત્યુ તો થયું જ છે. નગરની અંદર ઘર ફટકે છે, ભટકે છે અને મુઠ્ઠીભર દાણા માટે, એ રાયના દાણા માટે આ ગૌતમી તડપે છે. કારણ કે જ્યાં સુધી એ રાયના દાણા નહીં મળશે ત્યાં સુધી મારા દીકરાનો ઈલાજ નહીં થશે, અને ઈલાજ નહીં થશે તો મારો દીકરો જીવિત કેવી રીતના થશે? પણ નગરની અંદર જે પણ ઘરની અંદર જાય છે અને પૂછે છે તો દરેક વ્યક્તિ કહે છે કે મારા ઘરે તો આ વ્યક્તિ અવસાન પામ્યું છે, મૃત્યુ પામ્યું છે, મારા ઘરે તો આ વ્યક્તિ મૃત્યુ પામ્યું છે. દરેક ઘરની અંદર, તમામ ઘરની અંદર કોઈને કોઈ વ્યક્તિ મૃત્યુ પામી છે. ભાઈ, મૃત્યુ પામી છે. અને ભગવાન બુદ્ધનો નિયમ છે કે કયું હતું, આજ્ઞા હતી કે મૃત્યુ પામેલ વ્યક્તિના રાયના દાણા નહીં. સવારથી સાંજ થઈ જાય છે પણ એક પણ એવું ઘર નગરની અંદર ગૌતમીને નહીં મળે છે કે જે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું ના હોય. નિરાશ અને હતાશ થઈ જાય છે. અને પછી ખ્યાલ આવે છે કે ભગવાન બુદ્ધ પોતે ભગવાન છે અને એમણે મને આ રીતનું કાર્ય સોંપ્યું છે, આજ્ઞા કરી છે. એનું આખું રહસ્ય એમને ખ્યાલ આવી જાય છે. ગૌતમી ઉદાસ અને હતાશ થઈને આશ્રમમાં પહોંચે છે. પોતાના મૃત દીકરાને ઊંચકીને નગરની બહાર સ્મશાન ઘાટે જાય છે. સ્મશાનની અંદર પંચ મહાભૂતોની અંદર વિલીન કરવા માટે હવે ગૌતમી તૈયાર થાય છે. પોતાના બાળકને હાથની અંદર બાળકને પકડ્યો છે અને એ બાળકને પોતાના પુત્રને કહે છે કે હે પુત્ર, હું તો એવું વિચારતી હતી કે આ સંસારની અંદર તે મરવા માટે જન્મ લીધો છે, પણ મેં જોયું છે કે આ સંસારની અંદર મૃત્યુ બધાના જ માટે છે.
દરેકના માટે મૃત્યુ છે. આ સંસારની અંદર જે પણ વ્યક્તિએ જન્મ લીધો છે એ દરેકે દરેક મૃત્યુને શરણમાં જાય છે. સત્ય ત્યાંનું ભયાન થાય છે. કુદરતના નિયમનો ખ્યાલ આવે છે અને એ અગ્નિની અંદર પોતાના દીકરાને સોંપી દે છે. અંતમ વિધિ કર્યા પછી સ્મશાનમાંથી એ ગૌતમી ભગવાન બુદ્ધના આશ્રમમાં જાય છે અને ભગવાન બુદ્ધ પૂછે છે કે ગૌતમી, તું રાઈના દાણા લઈ આવી? ત્યારે ગૌતમી ઉદાસ અને હતાશ ચહેરે કહે છે કે મહારાજ, રાઈના દાણાની જરૂર નથી. જીવનની વાસ્તવિકતા, સત્યતા શું છે એ હું સમજી ગઈ છું. રાઈના દાણાની જરૂર નથી. આમ કરીને નીચે બેસી જાય છે. ત્યારબાદ ગૌતમી ભગવાન બુદ્ધના શરણમાં રહે છે, એમની શિષ્યા બને છે અને એ પણ બૌદ્ધિ પ્રાપ્ત કરે છે, ધ્યાન કરે છે, તપશ્ચર્યા કરે છે અને એક સ્વાધ્વી બની જાય છે. અને ખ્યાલ આવે છે કે મૃત્યુ દરેક માટે છે. આ સંસારની અંદર, આ જગતમાં જેમણે પણ જન્મ લીધો છે એ તમામે મૃત્યુના શરણમાં જવું જ પડશે. એ ખ્યાલ આવી જાય છે. અને આમ કરીને ભગવાન બુદ્ધનો નાનો સરખો પ્રસંગ અહીં પૂરો થાય છે. ગમી વાર્તા બધાને? બહુ ઇમોશનલ છે. મૃત્યુની કથા છે. ભગવાન બુદ્ધના જીવનની એક પ્રસંગની વાત છે. આગળ વધીએ. આપણા ક્લાસનો બીજો સ્ટેપ, વાર્તાનો બોધ. મારા પિતાશ્રીની વાત કરીએ તો એક વાક્ય મને બરાબર યાદ છે. એઓ કહેતા કે નામ તેનો નાશ, નામ તેનો નાશ. આ વાક્ય મને હજુ યાદ છે. હમણાં પિતાજી રહ્યા નથી, દેવ શરણ પામ્યા છે, પણ એમનું સૂત્ર આ બરાબર યાદ છે. જે પણ વ્યક્તિનું નામ છે એનો નાશ પાક્કું છે, અવશ્ય છે. કહેવાય છે કે જન્મ અને મૃત્યુ એ આપણા નિયંત્રણમાં નથી, આપણા કંટ્રોલમાં નથી, કોઈ પણ મનુષ્યના નિયંત્રણમાં નથી. જન્મ ક્યારે થવું, મૃત્યુ ક્યારે થવું એ કોઈને ખબર નથી. અને આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ પણ એનાથી બચી શકીશું નહીં. અમરત્વ કોઈએ પામ્યું નથી. આ સંસારની અંદર, આ જગતની અંદર જે પણ વ્યક્તિ, જે પણ જીવ જન્મ લે છે એમણે એક ને એક દિવસ જવાનું જ રહે છે. કોઈક વ્યક્તિ વહેલું જાય છે તો કોઈક વ્યક્તિ મોડું જાય છે, પણ જવાનું પાક્કું છે. ઘણીવાર આપણે કહીએ કે વ્યક્તિએ આપઘાત કર્યો, પાણીમાં કૂદી પડી, છલાંગ મારી અને આપઘાત કરીને મૃત્યુ પામી. ઘણીવાર કંઈક અકસ્માત થાય અને વ્યક્તિ મૃત્યુ પામે. ઘણીવાર દાઝી જાય, મૃત્યુ પામે. ઘણીવાર ચાલતા ચાલતા પડી જાય, મૃત્યુ પામે. ઘણીવાર હાર્ટ એટેક, મૃત્યુ પામે. કેટલીક વાર કોરોના થયો, મૃત્યુ પામે. કેટલીક વાર બીમાર છે, મૃત્યુ પામે. સાયકલ લઈને જતો હતો, જતી હતી, પડી ગયા, મૃત્યુ પામે. આ એક માધ્યમ છે અને એક કારણ છે, એક નિમિત્ત છે કુદરતનો. હકીકતમાં એકચ્યુઅલી જોવા જઈએ તો એ જે તે વ્યક્તિનો સમય આવી ગયો હોય છે. એ કારણ જે પણ હોય એ કારણ મહત્વનું નથી, પણ એમનો સમય છે, એ સમયે જવાનો સમય છે એમનો.
અને એ વ્યક્તિ એ કારણનું નિમિત્ત બનીને ત્યાંથી નીકળી જાય છે અને મૃત્યુ પામે છે. અને આપણે કહીએ છીએ કે ભાઈ બરાબર સારવાર નહીં થઈ એટલા માટે મૃત્યુ પામી, અકસ્માત થયો એટલે મૃત્યુ પામી. એ તો એક કારણ છે, કારણ, ફક્ત ને ફક્ત કારણ. પણ વ્યક્તિનું મૃત્યુનો સમય પાકી ગયો હોય અને એ સમયે એમણે જવાનું છે તો જવાનું છે. દરેક વ્યક્તિએ જવાનું છે, નાની હોય કે મોટી, ગરીબ હોય કે અમીર, દરેક વ્યક્તિએ જવાનું છે. બધાને ખબર છે કે એક દિવસ મૃત્યુ પાક્કું છે, પણ કોઈને ડર છે ખરો? નથી. કોઈને ડર નથી. એક વિચાર કરો કે આ સંસારમાં, આ પૃથ્વી પર, આ જગતની અંદર કેટલાઓ જીવ છે. બોલવાની શક્તિ, વિચારવાની શક્તિ ફક્ત ને ફક્ત ભગવાને મનુષ્યને આપી છે. મનુષ્યનો અવતાર સૌથી બેસ્ટ છે દરેક જીવો કરતા, દરેક અવતાર કરતા. છતાં પણ આ મનુષ્યનો અવતારનો સદુપયોગ આપણે ક્યાં કરી રહ્યા છીએ? ખોટા કર્મો કરી રહ્યા છે, ખોટા માર્ગે જઈ રહ્યા છે. કોઈકનો ડર નથી, ભગવાનનો ડર નથી, કુદરતનો ડર નથી. એક અહમ અને એક અભિમાન સાથે આપણે ચાલીએ છીએ. નમ્રતાનો સ્વભાવ આપણે ગુમાવી ચૂક્યા છીએ. શિષ્ટતા આપણામાં છે નથી. અરે સૌથી મોટું લાંબુ જીવન જીવીને શું કરવાના ભાઈ? એક દિવસ મૃત્યુ થશે. મૃત્યુ થાય એટલે ઘરના વ્યક્તિઓ બધાને કહેવડાવશે કે ભાઈ અમુક વ્યક્તિઓનું, અમારા ઘર પરિવારના આ વ્યક્તિનું મૃત્યુ થયું છે. દરેક પરિવારજનો, દરેક સગા સંબંધીઓ આવશે, તમને અહીંયાથી લઈ જશે. 4 વ્યક્તિઓ ખભા પર ઉપાડી લઈ જશે. સ્મશાનની અંદર બધાને ઉતાવળ હશે એટલે ખૂબ જલ્દીથી અગ્નિ સંસ્કાર આપવામાં આવશે. થોડાક ક્ષણો બાદ, થોડાક દિવસો પછી 1 મહિનો થશે, મહિનાને સારવામાં આવશે. મહિનાની એ વિધિ ક્રિયાકાંડ કર્યા પછી 1 વર્ષ થશે. વર્ષી ઉજવ્યા પછી તમને ભૂલી જશે ભાઈ, ભૂલી જશે, ભૂલી જશે. એવું કહેવાય છે કે સૌથી મોટું જીવન જીવવું કરતાં નાનું જીવન જીવેલું સારું. કેટલું જીવો એ મહત્વનું નથી, પણ કેવું જીવો એ મહત્વનું છે. અને જીવો તો એવું જીવો કે દફનાવનારની આંખોમાં આંસુ આવે ભાઈ. બાકી સ્મશાન ઘાટની અંદર બેસીને પણ લોકો વાત કરતા હશે કે આણે આમ કરેલું, તેમ કર્યું, સારું ગયો હતો, અને ખોટા ખોટા બધા આંસુ પાડશે ને બધું કરશે. વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એમના પરિવારજનો કે વ્યક્તિઓના હૃદયમાં દુઃખ ઉત્પન્ન થવું જોઈએ કે એક સારી વ્યક્તિ આપણે ખોઈ નાખી છે. એવું જીવન જીવવું જોઈએ, સારું જીવન જીવો. એક દફનાવનારને કે જે પણ અગ્નિ સંસ્કાર આપી રહ્યું છે એમને દુઃખ થાય કે એક આકાશમાંનો તારો, એક ધૂમકેતુ ખરી ગયો. આકાશમાં અસંખ્ય તારાઓ હોય, એ તારાઓ ખરી પડે તો કોઈને કંઈ ફરક નથી પડતો, પણ ધૂમકેતુ ખરે તો વિચાર આવે છે કે ઓ બાપરે, ધૂમકેતુ ખરી ગયો છે. આ ધૂમકેતુ તમે બને, ધૂમકેતુ. મૃત્યુ પામે તો દુઃખ થવું જોઈએ, એવું જીવન જીવો. આ સ્કૂલ કિડ્સ ક્લાસની અંદર તમને આ જ બધું શીખવવામાં આવે છે. તમારે સારા સંસ્કાર મેળવવાના છે, સત્કર્મના માર્ગે ચાલવાનું છે, ભક્તિના માર્ગે ચાલવાનું છે, સદગુણો તમારે પ્રાપ્ત કરવાના છે, મેળવવાના છે, અને સારું બનવાનું છે, સારું જીવન જીવવાનું છે. ભલે તમારું જીવન ઓછું હોય, ભલે તમારું જીવન નાનું હોય, પણ સારું જીવન જીવી જવાનું છે. એ શીખવવામાં આવે છે ભાઈ, એ શીખવવામાં આવે છે. તો વાર્તા પરથી આ જ બોધ મળે છે કે મૃત્યુ આપણા નિયંત્રણમાં નથી. દુઃખ થાય છે પોતાના સ્વજનનું, પોતાના અંગત વ્યક્તિનું મૃત્યુ થાય છે તો ભયંકર દુઃખ થશે, હું સ્વીકારું છું. પણ થોડી હિંમત રાખો, હિંમત રાખો. ભગવાનની મરજી આગળ કોઈનું કંઈ ચાલતું નથી. એ ભગવાનની મરજી પ્રમાણે થયું છે, અને જે તે વ્યક્તિ મૃત્યુ પામી છે તમે એને સ્વીકાર કરો અને સહન શક્તિ રાખો, થોડી હિંમત રાખો. સમયની રાહ જુઓ, સમય બધાને ભૂલવી નાખશે. થોડી હિંમત રાખો. અને જે વસ્તુ પર આપણું નિયંત્રણ જ નથી એના પર વધારે વિશેષ ભાર આપવું નિરર્થક છે, એવું ભગવાન બુદ્ધ કહે છે.
તો વાર્તામાંથી આપણને આ બોધ મળે છે. ચાલો, અને હવે આપણે આગળ વધીએ ક્લાસના આગળના સ્ટેપ તરફ, પ્રશ્નોત્તરી. પણ આજની કથા બહુ ઇમોશનલ છે, હું પણ ઇમોશનલ થઈ ગયો. એટલે પ્રશ્નોત્તરીના આજે વિરામ આપીએ અને આગળના સ્ટેપ તરફ આગળ વધીએ, હોમવર્ક. અને હોમવર્ક આપીને આ ક્લાસનો વિરામ આપીએ. હોમવર્ક આજનું એ તમને મળે છે કે દરેકે બાળકોએ પોતાના પરિવારને સમય આપવાનો છે. સમય. મેં ઘણી વાર જોયું છે કે બાળકો સ્કૂલે જાય છે, ટ્યુશને જાય છે, આવે એટલે ટીવી જુએ છે, કંઈક મોબાઈલમાં યુટ્યુબ જુએ છે, વિડીયો જુએ છે, કંઈક ગેમ રમે છે. મોબાઈલ વગર ચાલતું જ નથી, ટીવી વગર ચાલતું જ નથી. આવીને બસ મોબાઈલમાં, ટીવીમાં, ટેબ્લેટમાં. પરિવાર સાથે વાત કરતું નથી, પૂજા ભક્તિ કરતું નથી બાળક. તો એવું નહીં ચાલશે. પોતાના પરિવારને સમય આપો. વિડીયો, ગેમ, આ બધું એક કાલ્પનિક દુનિયા છે. એમાંથી બહાર નીકળો અને વાસ્તવિક દુનિયા પાસે એને જાણો, એને માણો. કોઈ પણ ડિવાઇસ લેવાના નથી. બસ મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન, ઘરના કોઈક વ્યક્તિ હોય એમની સાથે બેસો, વાતચીત કરો. રસોડામાં બેસીને વાતચીત કરો, આગળના ડ્રોઈંગ રૂમમાં બેસીને વાતચીત કરો, બેડરૂમમાં બેસીને વાત કરો, ટેરેસ પર બેસીને વાત કરો, આગળના ઓટલા પર બેસીને વાત કરો. બસ વાત કરો, કંઈ પણ વાત કરો, સુખ દુઃખની કંઈ પણ વાત કરો. અથવા દાદા દાદીને કહો કે મને વાર્તા કરો, કોઈક પ્રસંગ કહો. સમય ફાળવો. મોબાઈલ, ટીવી, વિડીયો, ગેમ નહીં. સમય ફાળવો, વાતચીત કરો. તમારા દાદા દાદી હશે એ તમારી સાથે હંમેશના માટે નથી રહેવાના. દરેક વ્યક્તિનું મૃત્યુ છે. એક ને એક દિવસ દાદા અને દાદી, મમ્મી અને પપ્પા તમને છોડીને હંમેશના માટે જતા રહેશે આ દુનિયામાંથી, આ પૃથ્વી પરથી, આ જગતમાંથી, આ સંસારમાંથી. પછી તમને ક્યાં મળશે? તમને જોવાના એ નહીં મળશે. આવી અનમોલ વ્યક્તિ, મા બાપ અને દાદા દાદી, મોભી વ્યક્તિઓ આપણાને મળ્યા છે, તો એમનો સત્કાર કરો, એમને સમય આપો, એમની સાથે જ રહો. જીવન કેટલું મોટું છે, કેટલું લાંબુ છે, કોઈને કંઈ ખબર નથી. ન જાણ્યું જાનકી નથી, કાલે સવારે શું થવાનું છે કોઈને ખબર નથી. કાલે કોનું મૃત્યુ થશે કોઈ ખબર નથી. પંખીના માળાની જેમ સાથે બધા રહીને બસ વાતચીત કરો, કંઈક નાસ્તો કરો, કંઈક ખાઓ, પણ પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરો. પરિવારને સમય આપો. આ મોબાઈલમાં જ્યારથી ઇન્ટરનેટ આવ્યું છે ત્યારથી છોકરાઓ બધા ગેમ રમે છે ને કંઈક વિડીયો જુએ છે. મેં ઘણી વાર જોયું છે. અને મમ્મી પપ્પા કંઈક આજ્ઞા કરતા હોય તો એ આજ્ઞાનું પાલન નથી કરતા. એટલે હવે માતા પિતાને પણ મારે કહેવું છે કે તમે એ છોકરાઓને એ કોઈ પણ તમારું ડિવાઇસ નહીં આપો. મોબાઈલ, ટેબ્લેટ, ટીવી કશું નહીં આપો. એમને હોમવર્ક કરવા દો, ભણવા દો, રમવા દો. કોઈ ટોયઝ રમે તો ઠીક છે, દોડાદોડી કરે છે, કંઈક બહારની આઉટડોરની ગેમ રમે છે, બહુ સરસ. અને ઘરમાં આવે છો તો તમે એમની જોડે બેસીને વાતચીત કરો. પણ એ બાળકને તમે મોબાઈલ છોડાવો છો, ટીવી છોડાવો છો, પણ એ પહેલાં માતા પિતાએ છોડવું પડશે. હા, નહીતર એ બાળક મોબાઈલ પકડશે. કેટલીક વાર મેં જોયું છે કે માતા પિતા પણ બરાબર મોબાઈલનો ઉપયોગ કરે છે અને એમાંથી શું શીખશે બાળક? હા, માતા પિતાને જોઈને એ બાળક પણ મોબાઈલનો ઉપયોગ કરશે. તો સર્વપ્રથમ માતા પિતાએ મોબાઈલ અને એ બધા જ ડિવાઇસ જે પણ છે એને છોડવાની પહેલાં જરૂર છે. ત્યાર પછી છોકરાઓને કહો કે હવે તમારે એ જોવાનું નથી, આપણે બેસવાનું છે અને વાતચીત કરવાની છે, અને હસી મજાક કરો, મજા કરો, આનંદ મંગલ કરો, ખુશ રહો, કંઈક નાસ્તો કરો, એન્જોય કરો, ફરવા જાઓ કશે. ટૂંકમાં સમય ફેમિલીને આપો, પરિવાર સાથે સમય ફાળવો. આજનું હોમવર્ક છે. ખ્યાલ આવે છે તમને? સમય પણ પૂરો થઈ ચૂક્યો છે. આજની કથાને અહીં વિરામ આપીએ. બહુ સરસ વાર્તા ભગવાન બુદ્ધની હતી. તો આજનું હોમવર્ક પર વિશેષ ધ્યાન આપજો. જે પણ હોમવર્ક ક્લાસમાં આપવામાં આવે છે એના પર ખાસ ધ્યાન આપજો. અને ઘણા બધા બાળકોને આ ક્લાસની અંદર બોલાવો.
ઘણા બધા છોકરાઓ, નાના મોટા બધા છોકરાઓ આ ક્લાસ એટેન્ડ કરે અને સારું સારું શીખે એવી મારી ઈચ્છા છે. એટલે એ ઈચ્છા પૂરી તમે કરો. મોકલાવો, બધાને વિડીયો સેન્ડ કરો, શેર કરો અને મોટી સંખ્યાની અંદર બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને આ ક્લાસ એટેન્ડ કરે. બસ એ જ સ્વપ્ન છે. બાકી પૈસા કમાઈ લેવું ના. ઘણી બધી વાર્તાઓ થશે, તો આજના માટે બસ આટલું જ. ફરીથી એકવાર મળીશું અને આ ક્લાસની અંદર આજના આ શુભ દિવસ નિમિત્તે મારા તમામ બાળકોને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ખુશ રહો અને મારું આયુષ્ય પણ મારા બાળકોને મળે, તમામ બાળકોને મળે, 100 વર્ષના થાય એવા શુભાશીષ. અને પધારેલ દરેક મિત્રો, શિક્ષકો અને ભાઈઓ બહેનો, આચાર્ય મિત્રોનો ફરીથી એકવાર હું કિશોર પટેલ અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.